કન્સેપ્ટ કીધો, કદાચ પરિમિતિ સરખી આપી દે તો આટલું બધું ટફ ના બને, એ પણ ચર્ચા કરીએ. જુઓ, એક વર્તુળ છે, એક સમબાજુ ત્રિકોણ છે, પરિમિતિ સરખી છે અને ક્ષેત્રફળનો ગુણોત્તર શોધવો છે. વર્તુળની પરિમિતિ થશે 2πr, આની પરિમિતિ થશે 3a. પરિમિતિ સરખી છે, r બાય a, અહીં આ બાજુથી આ બાજુ 3/2π, બરોબર, r બાય a ની કિંમત. હવે તમને એવું કીધું ક્ષેત્રફળનો ગુણોત્તર, એટલે વર્તુળનું ક્ષેત્રફળ ભાગ્યા સમબાજુનું ક્ષેત્રફળ. વર્તુળનું ક્ષેત્રફળ શું થાય? πr², સમબાજુનું ક્ષેત્રફળ √3/4 ગુણ્યા બાજુનો વર્ગ. ચલો, આ ચાર જશે ઉપર એટલે 4π/√3. અહીંયા r બાય a નો હોલ સ્ક્વેર, તો r બાય a શું થશે? 3/2π નો હોલ સ્ક્વેર, તો 3/2π નો હોલ સ્ક્વેર, તો 4π × 3 ગુણ્યા 3 ભાગ્યા √3 × 4π × π, 4π² થશે ને, 2π નો હોલ સ્ક્વેર થાય 4π². તો આ 4π π કેન્સલ ને 4 4 કેન્સલ, અને આ 3 ને શું લખાશે? √3 ગુણ્યા √3, એટલે આ પણ કેન્સલ, તો 3√3/π. આ તમારો જવાબ આવશે. આ પ્રોપર જવાબ આવશે. આવું કંઈક પૂછાઈ શકે. ભારે ક્વેશ્ચન પૂછવા હોય તો બધા થોડાક